બીજું કઈ નથી જોઈતું, બસ કેવલ એ પ્રભુની કૃપા જોઈએ. શું જોઈએ આપણે? વૈષ્ણવ ભક્તો શું અપેક્ષા રાખે છે ભગવાનની પાસે? બીજી કોઈ અપેક્ષા નથી, બસ એક જ અપેક્ષા છે કે મને મારા ભગવાનના દર્શન થઈ જાય, મને મારા ભગવાનની એક ઝાંખી થઈ જાય, મને મારા પ્રભુનું સ્મરણ મળી જાય, મારા પ્રભુની મને કથા મળી જાય, મારા ભગવાનનો મને સત્સંગ મળી જાય. બીજું કઈ ન જોઈએ. એ જ એની પરિપૂર્ણતા છે. જોઈએ મારે કેવલ એ ભગવાનની કૃપા જોઈએ, કેવલ કૃપા, બીજું કઈ નહીં. અને કૃપાનો માર્ગ એટલે પુષ્ટિ માર્ગ. સતત વૈષ્ણવ ભક્તો કેવલ ને કેવલ એ ઠાકોરજીના માટે જ વિચારે, મારા ઠાકોરજીને હું આ સેવા કરું, મારા ઠાકોરજીને હું આ ભોગ ધરાવું, મારા ઠાકોરજીને હું આવા શણગાર ધરાવું. સતત જેના મનમાં 24 કલાક સુધી ઠાકોરજી 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 ઠાકોરજી. વૈષ્ણવ ભક્તો પણ અપેક્ષા રાખે છે, બસ એક જ અપેક્ષા રાખે છે કે મારા ઉપર કઈક અંશે એ ઠાકોરજીની કૃપા પ્રાપ્ત થાય.